તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે। વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત તોફાન ન્યૂઝ, તમારા નિર્ણયનો અવાજ। શું ધરમપુર તાલુકાના આસુરા ગ્રામ પંચાયતમાં વિકાસના નામે થયો છે ભ્રષ્ટાચાર કે રેકોર્ડની અંદર થઈ રહ્યા છે છેડછાડ? આવો જોઈએ શું કહેવા માંગે છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સુરેશભાઈ પટેલ। ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સુરેશભાઈ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને અને વલસાડ જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપી ધરમપુર તાલુકાના આસુરા ગામ પંચાયતની અંદર થયેલા કામોમાં ગોબાચોરી હોવાનો અનુમાન સાથે ધરમપુર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં પત્ર આપી આસુરા ગ્રામ પંચાયતની અંદરના તમામ રેકોર્ડ ધરમપુર તાલુકા વિકાસ અધિકારીના પોતાના કબજામાં લેવા માટે આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ આજ રોજ ફરી વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સત્યને ઉજાગર કરવા માટે જાણ કરાઈ છે। જો કે 7 દિવસના અલ્ટિમેટની અંદર આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ધરમપુર તાલુકા પંચાયતની કચેરી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે। એની જવાબદાર તંત્રની રહેશે એવી ચીમકી આપી હતી। ગુજરાત પ્રદેશ મહામંત્રી આજરોજ અમે એક આવેદનપત્ર આપ્યું છે ડીડીઓ સાહેબને। 3 દાડા પહેલાં અમે તાલુકા વિકાસ અધિકારી એટલે ધરમપુરના તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે કે આસુરા ગ્રામ પંચાયતની અંદર જે ગોબાચારી થઈ છે અને વર્ષોથી થતી આવી છે એની જાણ અમે કરી છે। અમે એક આરટીઆઈ દ્વારા જે માહિતી માંગી હતી તલાટી કમ મંત્રી પાસે, તલાટી કમ મંત્રીએ અમને રેકોર્ડ ચેક કરવા માટે બોલાવ્યા હતા અને રેકોર્ડ ચેક કરતી વખતે અમે જોયું કે ઘણી બધી ભૂલો થતી હતી। તો અમે જે પ્રમાણે માહિતી માંગી તે સમયમાં અમને તલાટી કમ મંત્રી દ્વારા કોઈ સમજણ આપવામાં નથી આવી કે ભાઈ 1000થી વધુ પાના થશે તો અમે તમને માહિતી નહીં આપી શકીએ। પણ તે જ સમયે કદાચ અમને કીધેલું હશે કે ભાઈ તમે જરૂરિયાત મુજબના પાના લઈ શકો છો અને બાકીની વિગતો તમે પાછળથી લઈ શકશો, એટલે જેટલી અમે માહિતી આપી શકીએ એટલી જ આપી શકીએ। પણ એ પ્રકારના અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી અને પાછળથી અમને લેટર મોકલાવીને એમ કહેવામાં આવે છે કે ભાઈ 1000થી વધુ પાનાની માહિતી હોય તો અમે તમને આપી નથી શકતા। પણ અમને એટલી ખાતરી છે, પૂરો વિશ્વાસ છે કે આની અંદર કૌભાંડ થયો છે, અમે રેકોર્ડ જોયા છે, જેથી તાલુકા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબને પણ અમે જિલ્લા વિકાસ અધિકારીને પણ અમે જાણ કરી છે કે આ રેકોર્ડ પહેલી તકે તાલુકા વિકાસ અધિકારી ત્યાં ધરમપુરની ઓફિસે જમા લઈ અને અમને બોલાવે, સરપંચને બોલાવે, તલાટી મંત્રીને બોલાવે તો આની અંદર જે પણ પ્રકારનો જે કૌભાંડ છે કે જે પ્રકારનું આચરવામાં આવ્યું છે કે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે, અમે ભલીભાંતિ અને ઉજાગર કરી શકીએ એમ છે કે ગામની અંદર જે પેપરો પર વિકાસ બતાવવામાં આવે છે ખરેખર વિકાસ થતો છે કે વિનાશ થતો છે। એક કામને 2 વાર બતાવવામાં આવે, 3 વાર બતાવવામાં, અલગ યોજના હેઠળ ગ્રામ પંચાયતને જે તે સહાય મળતી હોય એ મળે જ છે, જેની અંદર લોકસભાનો ફંડ, ધારાસભ્ય ફંડમાંથી, જિલ્લા પંચાયતમાંથી, તાલુકા પંચાયતમાંથી, ગ્રામ પંચાયતમાંથી અને સ્વફંડોમાંથી એવી વિવિધ યોજના હેઠળ જે ગ્રામસભા કે ગ્રામજનોને માટે જે વિકાસના કામો કરવા માટે ગ્રાન્ટો મળે છે અને જે તે સહાયો મળે જ છે। પણ આની અંદર ઘણીવાર એવું થાય છે કે એક વસ્તુ એકવાર બનાવે છે અને 3 થી 4 વાર બતાવે છે, જેના કારણે અમારે આવેદનપત્ર આપવું પડ્યું છે। આવનારા દિવસોની અંદર 7 દિવસનો અલ્ટિમેટમ આપેલું છે। અમે 7 દિવસ અમારા પૂરા થતાં આની પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવશે કે ધરમપુર તાલુકા પંચાયતની સામે અમે કાયદેસર ત્યાં ધરણા પ્રદર્શન કરશો ને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉઠશું નહીં। એની જવાબદાર તંત્રની રહેશે। જય આદિવાસી।